જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SJS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. છોકરાઓ, મૂળભૂત ખ્યાલો ચેપ્ટર નંબર 2 એમાં આજે આપણે ઉત્પાદનના સાધનો વિશે માહિતી મેળવશું. હવે આપણને પ્રશ્ન જે છે એ કંઈક આ રીતે પૂછી શકે. ઉત્પાદનના સાધનો જણાવી દરેકના લક્ષણો અથવા તો સ્વરૂપ સમજાવો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે છોકરાઓ, જેને આપણે મોસ્ટ આઈએમપી કેટેગરીમાં મૂકી શકીએ. કારણ કે અર્થશાસ્ત્રમાં પાયાની જ વસ્તુ આ છે ઉત્પાદનના સાધનો. તો એ દરેક સાધનો જે છે 2 અથવા તો 3 ગુણમાં આપણને એક્ઝામમાં પૂછી શકે. તો સર્વપ્રથમ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ઉત્પાદનના સાધન એટલે શું. તો ઉત્પાદન કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે એને આપણે ઉત્પાદન કહેશું. કંઈક નવી વસ્તુ બનાવવી એને આપણે ઉત્પાદન કહેશું. તો આ ઉત્પાદન કરવા માટે એના સાધનો જે છે એ જરૂરી બની જાય છે. તો ધીમે ધીમે આપણે જવાબની શરૂઆત કરીએ. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ ઉત્પાદનના સાધનો કેટલા છે ને કયા કયા છે. આ બંને પરિબળોનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જોઈએ મિત્રો, ઉત્પાદનના સાધનો જે છે ને 4 છે. એમાં પહેલું વહેલું આવે જમીન. જો કોઈ ઉત્પાદકે ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરવી હોય તો એ જે છે એના સૌથી પહેલા તો જમીન ખરીદવી પડશે, જમીન લેવી પડશે. એના ઉપર એને કારખાનું, ફેક્ટરી, એકમ નાખી અને એમાં યંત્રો અને સામગ્રી મૂકવી પડશે. એને કહેવાશે મૂડી, એટલે કે પૈસાનું રોકાણ કરવું પડશે. ત્યાર પછી ત્રીજા ક્રમે એને એમાં કામ કરવા માટે માણસોને રોકવા પડશે, જેને કહેવામાં આવશે શ્રમ. અને આ ત્રણેય જે ભેગું કરે છે, જે એકમનો માલિક છે, એને કહેવામાં આવશે નિયોજક. તો 1 કે 2 માર્કમાં પૂછે ઉત્પાદનના સાધનો કેટલા છે, ક્યાં ક્યાં. તો ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે શું કીધું છે, એના લક્ષણો અથવા તો સ્વરૂપ સમજવાનું છે. તો એમાં પહેલું જ વહેલું જે છે પાર્ટ એમાં જમીનનો અર્થ. જમીન કોને કહેવી? હવે વિદ્યાર્થીઓ, આપણે એમ વિચારીએ કે ભાઈ જમીન એટલે કે જે નીચે આપણે પૃથ્વી આવેલી છે એને આપણે જમીન તરીકે ઓળખતા હોઈએ છીએ. 100% એ વાત સાચી છે, પણ અધૂરી છે. અર્થશાસ્ત્રમાં જમીનની કંઈક સ્પષ્ટ વ્યાખ્યા આપેલી છે. પૃથ્વી સપાટીનો એવો ભાગ કે જ્યાં સજીવો અને નિર્જીવ પરિબળ વસવાટ કરે છે તેને જમીન કહે છે. એટલે આપણી સપાટીનો એવો ભાગ કે જ્યાં તમામ સજીવો, પ્રાણી, પક્ષીઓ, મનુષ્ય, વનસ્પતિ, જીવજંતુઓ, તમામ સજીવો વસવાટ કરે છે. અને નિર્જીવ પરિબળો કે ખનિજ, કોલસો, ખનિજ તેલ, પેટ્રોલિયમ, જંગલો, આ બધું જે છે એનો આખો સમૂહ, એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, જે ઉત્પાદનનું સર્વપ્રથમ સાધન તરીકે ઓળખવામાં આવે છે. તો 1 માર્કમાં સેક્શન બી માં તમને પૂછે જમીનનો અર્થ સમજાવો. તો જમીનનો અર્થ એ સરળ છે: પૃથ્વી સપાટીનો એવો ભાગ કે જ્યાં સજીવો અને નિર્જીવ પરિબળો જે છે સામૂહિક રીતે વસવાટ કરતા હોય, એવા પરિબળને શું કહેવામાં આવે છે? જમીન તરીકે ગણવામાં આવે છે. હવે એમાં જ આપણે આગળ જોઈએ, કોન્સેપ્ટ જે છે આગળનો ક્લિયર કરીએ.
જમીનના લક્ષણો કૌંસમાં સ્વરૂપ. હવે આપણને પ્રશ્ન એમ થાય કે ભાઈ આ જમીનના પણ લક્ષણો હોય છે, એના પણ સ્વરૂપ જોવા મળે છે. હા, જેટલી પણ વસ્તુઓ હોય અને જેટલી પણ સજીવ વ્યક્તિઓ હોય કે અન્ય સજીવ હોય, દરેકને કંઈક ને કંઈક લક્ષણો જોવા મળતા હોય, એનું કંઈક સ્વરૂપ બીજાથી અલગ પડતું હોય. તો એવી રીતે જમીનના પણ લક્ષણો જોવા મળે છે. એમાં આપણે જોઈ શકીએ છીએ ઉત્પાદનની જે શરૂઆતની પ્રક્રિયા છે એ જ જમીનથી થાય છે. જમીનના લક્ષણો પણ જે છે એ જોઈ શકાય છે. આ લક્ષણો અથવા તો સ્વરૂપ તમને 2 અથવા 3 ગુણમાં એક્ઝામમાં પૂછી શકે કે એ શું છે. તો એ એકદમ સરળ છે. જો જમીનને આપણે ઓળખી શકતા હોય તેના લક્ષણો પણ તારવી શકીએ. જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. તો પેલું જ ખાસિયત અથવા તો લક્ષણ એવી છે કે જમીન કુદરતી સાધન છે. કુદરતે એનું સર્જન કર્યું છે, માણસે બનાવ્યું નથી, માનવ સર્જિત સાધન નથી. ઉત્પાદનના બાકીના સાધનો જુઓ, જમીન મૂડી શ્રમ નિયોજક, તો બાકીના જે છે માનવ સર્જિત છે, મૂડીનું સર્જન માનવે કર્યું છે, પણ જમીન જે છે એ કુદરતી સાધન છે, કુદરત દ્વારા નિર્માણ પામેલું છે. તો એ આપણે પ્રથમ લક્ષણ તરીકે જોશું. જમીનને વળતર સ્વરૂપમાં ભાડું મળે છે. શું મળે છે? ઉત્પાદનના 4 સાધનો છે, તો દરેકને કંઈક ને કંઈક વળતર મળે છે. તો જમીન જે છે એનું વળતર છે ભાડું. જેમ કે માલિક હોય એકમનો, નિયોજક, નફો મળતો હોય. આપણે ક્યાંય પૈસાની લેવડ દેવડ કરી હોય, જે મૂડી રોકી છે એના ઉપર વ્યાજ મળે છે. શ્રમિક પગાર મળતો હોય. તો એવી જ રીતે જમીનને વળતર સ્વરૂપે શું મળે છે? ભાડું મળે છે. તો જમીનને વળતર સ્વરૂપમાં ભાડું મળતું હોય છે. જમીનનો કુલ પુરવઠો સ્થિર જોવા મળે છે. કુલ પુરવઠો સ્થિર એટલે કે જમીનમાં વધારો કે ઘટાડો ન કરી શકાય. પૃથ્વી ઉપર જેટલી જમીન આવેલી છે એટલી જ આવરી શકીએ અને એની અંદર જ આપણે કામ કરી શકીએ છીએ. એનાથી વિશેષ નવી જમીન ક્યાંયથી લઈ ન શકાતી. બરાબર, એમ ન કહેવાય કે હાલો પૃથ્વીની ઘટી ગઈ, ગુરુ કે મંગળ ગ્રહમાંથી થોડી થોડી જમીન જે છે અહીં લઈ આવી અને કામ શરૂ કરીએ. એ શક્ય નથી. જે કાંઈ પણ જમીનનો સ્ત્રોત છે એ માત્ર ને માત્ર પૃથ્વી ઉપર છે એટલો જ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. 4. જમીન એ અગતિશીલ સાધન છે. અગતિશીલનો મતલબ વિદ્યાર્થીઓ જમીનને ખસેડી શકાતી નથી. માની લ્યો કે રિલાયન્સની જે છે એ ફેક્ટરી કે એનું યુનિટ જામનગરમાં આવેલું છે, તો એને ખસેડીને જે છે એ અમેરિકા ન લઈ જઈ શકાય કે હાલો આખે આખો જમીનનો અહીંયાથી ટુકડો ઉપાડીને અમેરિકા લઈ જાય. ઇટ્સ નોટ અ મૂવેબલ. એ અગતિશીલ છે. એમાં જે છે ગતિ જોવા મળશે નહીં. શ્રમિકોને ખસેડી શકાય. જે માણસ કામ કરે છે એને બીજા યુનિટમાં, બીજા દેશમાં કે બીજા રાજ્યમાં મોકલી શકાય. નિયોજક જઈ શકે છે, મૂડીને મોકલી શકાય, રૂપિયાને ડોલરમાં ફેરવી શકાય છે. જમીનને ક્યાંય ફેરવી શકાતી નથી. સ્થિર સાધન છે, અગતિશીલ સાધન છે. જ્યાં છે ત્યાં ને ત્યાં જ એ જોવા મળે છે. ને 5મું અગત્યનું, જુદા જુદા સ્થળોએ જમીનનું સ્વરૂપ જુદું જુદું જોવા મળે છે. એટલે કે જમીન દરેક જગ્યાએ એક સરખી નથી. આપણે અગાઉ સમાજશાસ્ત્રમાં જે છે જમીનના પ્રકારો જોઈ ગયા હતા. ક્યાંક કાળી જમીન હોય, તો ક્યાંક કાપની જમીન હોય, તો ક્યાંક રેતાળ જમીન હોય, ક્યાંક પથરાવ જમીન હોય, તો ક્યાંક ઢાળવાળી જમીન હોય છે.
ક્યાંક ઉચ્ચ પ્રદેશ છે તો ક્યાંક ખીણ સ્વરૂપ છે. તો જમીનનું સ્વરૂપ દરેક જગ્યાએ એક સરખું જોવા મળતું નથી. અલગ અલગ જગ્યાએ જમીન અલગ અલગ પ્રકારની જોવા મળે છે. તો તમારી સમક્ષ અત્યારે જમીનના 5 લક્ષણો અને સ્વરૂપ છે, સાથે સાથે જમીનનો અર્થ પણ આપેલો છે, અને એક ટૂંકો પ્રશ્ન ઉત્પાદનના સાધનો કેટલા છે, ક્યાં ક્યાં, એ પણ તમને પૂછી શકે. હવે પછીના લેક્ચરમાં જ્યારે આપણે ભેગા થશું ત્યારે 2, 3 અને 4 ક્રમાંક એટલે કે મૂડી શ્રમ અને નિયોજકના લક્ષણો વિશેની માહિતી મેળવશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.